સુરત શહેરને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવે, મોટા મોટા પ્રોજેક્ટ્સ, કરોડોની અહીં કામગીરી બતાવવામાં આવતી હોય, નવા રસ્તા, બ્રિજ અને ડ્રેનેજના કામોની જાહેરાત કરી સુરત એક મહાનગર તરીકે વિકસી રહ્યું હોય તેવું આપણે જોઈ રહ્યા છે. એવી મોટી મોટી જાહેરાતો થઈ રહી છે અને એ જ રીતે સુરતને રજૂ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાય છે જ્યારે આપણે ગ્રાઉન્ડ ઝીરો પર જઈએ. અહીં સુરતના એક એવા રસ્તાની હું વાત કરી રહી છું, ગાંધીકૃતિ કૈલાશ ચોપડી તરફ ખાડી સાઈડ આવેલા માર્ગની હાલત. અહીંની હાલત જોઈએ તો આ બધી જ વાતો પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થાય છે. સ્માર્ટ સિટીની વાતો પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થાય છે, કારણ કે આ રસ્તા પર પડી ગયેલી છે મોટી તિરાડ અને જે ક્રેક અત્યારે પડેલી છે, પરંતુ ખામી જ્યારે તે બનાવવામાં આવ્યું હોય તેના તરફ જ ઇશારો કરી રહી છે. રસ્તા પર પડેલી મોટી તિરાડ માત્ર ઉપરથી દેખાતી એક ક્રેક નથી, પરંતુ રસ્તાની મૂળ બંધારણમાં ખામી દર્શાવે છે. કેમેરામાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે રસ્તો વચ્ચેથી ફાટી ગયો છે અને સાઈડનો ભાગ ધસી જવાની સ્થિતિમાં છે. આ દિવાલની ક્રેક નથી, આ રસ્તાની જ ગંભીર તિરાડ છે અને જે બનાવવામાં આવ્યું હોય એ સમયે દાખવવામાં આવેલી ગંભીર બેદરકારી તરફ પ્રતિબિંબિત કરે છે.